પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના લીંબડી પંથકમાં મેઘમહેર। માછણ નદીમાં નવા નીરની આવકથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ। દાહોદ જિલ્લાના લીંબડી પંથકમાં મોડી રાત્રે અને વહેલી સવારે ખાબકેલા ધોધમાર વરસાદે પગલે વિસ્તારની જીવાદોરી સમાન માછણ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। ચોમાસાની શરૂઆતમાં નોંધાયેલા જ આ સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદથી મહાદેવ મંદિર નજીકથી પસાર થતી માછણ નદીનો જળપ્રવાહ ફરી જીવંત બન્યો છે। નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને નિહાળી સમગ્ર નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું છે। લાંબા સમયથી સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા સ્થાનિકો માટે આ વરસાદી આગમન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે। નદીમાં પાણીની આવક થતાં જળ સંકટ હળવું થવાની સાથે સિંચાઈ માટે પણ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વિશેષ કરીને ખરીફ પાકની વાવણી તૈયારીઓ કરી રહેલા ખેડૂતો માટે માછણ નદીનું આ પાણી આશાના નવા કિરણ સમાન બની રહ્યું છે, જેનાથી કૃષિ ક્ષેત્રે વ્યાપક લાભ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। માછણ નદીમાં નવજીવન સંચરતા સ્થાનિક ગ્રામજનો અને કૃષિકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેડૂત આલમમાં એવી દ્રઢ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જળપ્રવાહથી માત્ર ખેતરોની પિયત વ્યવસ્થા જ સુદૃઢ નહીં બને, પરંતુ વિસ્તારના તળિયાના ભૂગર્ભ જળસ્તરમાં પણ નોંધપાત્ર અને સકારાત્મક વધારો થશે। આગામી સમયમાં ચોમાસું વધુ સક્રિય રહેશે તો આ પંથકમાં ખેતી અને પશુપાલન વ્યવસાયને મોટો આર્થિક ટેકો મળી રહેશે।